नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौहृदानम् नमो लोये सौभागिर्यानम् नमो लोये सौज्यायानम् नमो लोये सौत्रिकावती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जायन्ति योगिनः कामदमोक्षदो चैव ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् मङ्गलम् गौतमो मङ्गलम् कुन्कुण्डारि भुजेन्द्रमोसु मङ्गलम् नमः समरिसाराय स्वानुभूत्या तथा स्थिति स्वभावाय भवाय सर्व परमात्मा प्रकाश आचार्य भगवान યોગિન્દુ દેવ રચિત પરમાત્મા પ્રકાશનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એમાં 33મી ગાથા સુધી સ્વાધ્યાય પૂરો થયો છે. હવે આજે આગળ 34મી ગાથાથી સ્વાધ્યાય લઈએ છીએ. 34મી ગાથાના ઉपोद्घातમાં કહે છે कि आगे शुद्ध आत्मा से भिन्न इस देह में रहता हुआ भी देह को नहीं स्पर्श करता है और देह भी उसको नहीं छूती है, यह कहते हैं. गाथा 34. देहे पश्यन्नपि नैव स्पृशति नियमेन देहम् अपि ययेव देहेन स्पृश्यते योऽपि नैव मन्यस्व परमात्मानं तमेव. 34મી ગાથાના અન્વયાર્થમાં કહે છે કે ય એવ દેહે વસન્નપી નિયમેન देहम अपि नैव स्पृशति. जो देह में रहता हुआ भी निश्चय नहीं कर शरीर को नहीं स्पर्श करता. जो देह में रहता हुआ भी निश्चय नहीं कर शरीर को नहीं स्पर्श करता. आत्मानी बात है. आत्मा जे देह में रहे छे छतां पण निश्चय नहीं थी शरीर ने स्पर्शतो नहीं. पछी आगळ कहे छे कि देहेन य अपि नैव स्पृशते. देह से वह भी नहीं छुआ जाता અને देह द्वारा ये स्पर्शातो नहीं. अर्थात न जीव देह को स्पर्श करता और न देह जीव को स्पर्श करती. तमेव परमात्मानं मन्यस्व. उसी को परमात्मा तू जान. अर्थात अपना स्वरूप ही परमात्मा है. गुजराती में लईए. चौत्रीसमी गाथा गुजराती में. वसे देह में तोय ना निश्चय स्पर्शे देह. देहे वळी स्पर्शाय ना गण परमात्मा देह. एना अर्थ में कहे छे कि देह में रहवा छतां पण निश्चय नहीं थी जे देह ने स्पर्शतो नहीं तेम देह वडे जे स्पर्श करातो नहीं. देह में रहवा छतां आत्मा देह ने स्पर्शतो नहीं अने देह वडे ए स्पर्श करातो नहीं. अर्थात देह थी ते जुदो ज छे. तेने तू परमात्मा जाण. अर्थात पोतानुं स्वरूप ज परमात्मा छे. जो अहींया 33મી गाथा करता શું જુદું થયું એ જરાક સમજી લઈએ. 33મી ગાથામાં પણ વાત તો એ રીતે આવી હતી ને કે દેહમાં રહે છે, પણ ત્યાં એમ વાત હતી કે આત્મા એ દેહ રૂપી દેવળમાં નિવાસ કરે છે. અને પછી એના સ્વરૂપની વાત એ રીતે લીધી કે કેવો છે તો કે જે અનાદિ અનંત છે અને જે કેવળ જ્ઞાન પ્રકાશ રૂપ એનું શરીર એટલે કે જે કેવળ જ્ઞાન પ્રકાશ રૂપ છે એવો પરમાત્મા છે. आत्मा जे देह में रह्यो छे अने ए अनादि अनंत छे अने शरीर जे छे तो एनाथी जुदू छे. देह छे तो जड़ छे, चेतन छे
અને એ કેવળ જ્ઞાન સ્વરૂપ છે એ વાત 33માં હતી. એટલે દેહમાં આત્મા રહ્યો છે એ વાત 33માં આવી, પણ ત્યાં વાત જરાક જુદી રીતે છે. અને અહીંયા 34મી અંદર જે કહે છે એમાં એમ કહેવું છે કે સ્પર્શાતો નથી દેહ દ્વારા, અને એ દેહને સ્પર્શતો નથી. અહીંયા સ્પર્શવાની વાત કરી અને ભિન્ન છે, દેહથી ભિન્ન છે એ વાત લીધી છે. અહીંયા આત્મા શરીરથી જુદો છે એવું ભેદ જ્ઞાન કરાવે છે. અહીંયા આત્મા શરીરથી જુદો છે એનું ભેદ જ્ઞાન અહીંયા કરાવ્યું છે. તો અહીંયા વિસ્તારમાં કહે છે કે શુદ્ધ આત્માની અનુભૂતિથી વિપરીત એવા ક્રોધ, માન, માયા અને લોભરૂપ વિભાવ પરિણામ છે. જો વિભાવ પરિણામની વાત શુક્રા કરી, કેમ કે દેહ જેનું કારણ છે ને એ બતાવવા માટે. શું કહ્યું અહીંયા કે શુદ્ધ આત્માની અનુભૂતિથી વિપરીત, શુદ્ધ આત્માની અનુભૂતિથી જે વિપરીત છે એટલે કે શુદ્ધ આત્માની અનુભૂતિમાં જે હોતા જ નથી એવા જીવના પરિણામ, ક્રોધ, માન, માયા, લોભ, રૂપ, કસાય ભાવ, એ બધા જીવના પરિણામ, એવા વિભાવ પરિણામ, તે પરિણામોને લઈ શરીરની ઉત્પત્તિ થાય છે. એવા પરિણામ થાય છે તો જીવને ગતિ થાય છે, અને જે ગતિ થાય છે તે ગતિને અનુરૂપ એને શરીર પ્રાપ્ત થાય છે. એટલે કહે છે કે તે પરિણામોને લઈ શરીરની ઉત્પત્તિ થાય છે અને પ્રાપ્ત શરીરમાં આત્મા નિવાસ કરે છે. તો પણ એ શરીરને સ્પર્શતો નથી, દેહ વડે સ્પર્શાતો નથી ને એ પોતે દેહને સ્પર્શતો નથી. એ બંને તદ્દન જુદા જ છે, તદ્દન ભિન્ન રહે છે. તો પણ તેને તે સ્પર્શતો નથી, એટલે દેહને સ્પર્શતો નથી, તથા દેહ વડે તથા તે આત્મા સ્પર્શાતો પણ નથી. એવો જે પદાર્થ છે તેને તું પરમાત્મા જાણ. વિતરાગ નિર્વિકલ્પ સમાધિમાં સ્થિત થઈને તે પરમાત્માનો વિચાર કર, એટલે કે એનો અનુભવ કર. વિતરાગ નિર્વિકલ્પ સમાધિમાં સ્થિત થઈ અને એવા તારા પરમાત્મા સ્વરૂપનો તું અનુભવ કર. અને દેહ સહિત પોતાનું સ્વરૂપ જે માને છે એવી માન્યતાને છોડી દે. એટલે કે દેહાત્મ બુદ્ધિ વાળા જ, દેહમાં આત્મબુદ્ધિ કરનારા, આ શરીર તે મારું અને હું શરીર સહિત છું, મારું અસ્તિત્વ શરીર સહિત, એવી માન્યતા વાળા જીવો છે તેના વિશે કહે છે કે એવી દેહાત્મ બુદ્ધિ વાળા જીવોને દેહમાં રહેલો આત્મા જણાતો નથી. એ દેહને જ જોયા કરે છે. પોતે કોણ ભગવાન આત્મા છે એને એ જાણતા નથી. દેહાત્મ બુદ્ધિ વાળા જીવોને દેહમાં રહેલો આત્મા જણાતો નથી, કેમ કે એ ઇન્દ્રિય ગમે નથી, ઇન્દ્રિય દ્વારા જણાતો નથી. અને જેને દેહાત્મ બુદ્ધિ છે, દેહમાં પોતાપણાની બુદ્ધિ છે, એ તો ઇન્દ્રિય દ્વારા જ આત્માને શોધે છે. આત્મા અતિન્દ્રિયપણે અનુભવમાં આવે એવો છે, ઇન્દ્રિય દ્વારા જણાય એવો નથી. એટલે દેહાત્મ બુદ્ધિ વાળા જીવને દેહમાં રહેલો આત્મા જણાતો નથી. એ શુદ્ધ આત્મા જ દેહની મમતા તજીને આરાધવા યોગ્ય છે. એવો શુદ્ધ આત્મા જ દેહની મમતા તજીને આરાધવા યોગ્ય છે. જગતના બધા પદાર્થોની એને મમતા છૂટી જાય અને શરીર સાથેનું એકત્વ પણ ચાલી જાય તો જ એને સ્વરૂપની દ્રષ્ટિ થાય, એમાં સ્વાનુભૂતિ થાય. તો આ રીતે આ 34મી ગાથા છે. આ ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે તે આપણે તેમના શબ્દોમાં લઈએ. પરમાત્મ પ્રકાશ પ્રવચન ભાગ પહેલો, વર્ડ ટુ વર્ડ, એના પાના નંબર 286. परमात्मा प्रकाश 34वीं गाथा। आगे शुद्धात्मा से भिन्न इस देह में रहता हुआ भी देह को नहीं स्पर्श करता है और देह भी उसको नहीं छूती है। आत्मा शुद्ध स्वरूप पवित्र
એ દેહમાં રહ્યા છતાં દેહને અડતો નથી, થતો નથી. એ ક્ષેત્રાવગા છે પણ ભિન્ન ભિન્ન છે. એકબીજામાં અભાવ છે. અભાવ છે એ બીજાને કેમ અડે? એની વાત છે માતા. દેહમાં ને આત્માના સ્વભાવમાં એકબીજામાં અભાવ છે. અભાવ છે એને ભાવરૂપ અડવું કેમ થાય? એ આત્મા દેહને સ્પર્શતો નથી, અડતો નથી. દેહ આત્માને અડતી નથી. અત્યારે કારણ કહેતો ને જો આ દેહથી ભિન્ન હોય, આ દુઃખ કેમ થાય? કારણ કહેતો હતું કોકને દેહમાં આમ થાય, બીજા કે છે એને કેમ થાય? પણ ક્યાં દેહ એ પોતે એમ માને છે કે આ ચીજ મારી છે, એમાં થાય છે એનું એને દુઃખ છે. શરીરની ક્રિયાનું દુઃખ નથી. શરીરમાં વાગે કંઈક એનું એને દુઃખ નથી. એને તો અડતોય નથી. તે ફક્ત એ હું છું અને દેહાદીનો જે પ્રેમ છે એને લઈને એને કંઈક થતા દુઃખ થાય, એના ભાવનું દુઃખ છે. એની વર્ણતિ વિકારની એનું દુઃખ છે. શરીરની સ્થિતિનું દુઃખ નથી. શરીરને અડતોય નથી અને દુઃખ ક્યાંથી હોય એમ કે છે. સમજાણું કાંઈ આવી વાત છે. પરમાત્મા પ્રકાશ છે ને, પોતે પરમાત્મા સ્વરૂપ છે. શક્તિ અને સ્વભાવ રૂપે પરમાત્મા સ્વરૂપ ન હોય તો પર્યાયમાં અર્યંત ને પરમાત્મા ક્યાંથી થાય? સમજાય છે કાંઈ? જે પર્યાયમાં અવસ્થામાં પરમાત્મા થાય છે એ પરમાત્મા સ્વરૂપ છે, એમાંથી થાય છે. એનું દ્રવ્ય વસ્તુ પરમ પૂર્ણ આનંદાદી સ્વભાવથી ભરેલું પદાર્થ એ પરમાત્મા સ્વરૂપ પ્રભુ છે આત્મા. અને એમાં પરમાત્મા સ્વરૂપ છે માટે એનો આશ્રય કરીને નિર્વિકલ્પ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર, નિર્વિકલ્પ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર એટલે કે નિર્વિકલ્પ શાંતિ, એના સાધન વળી જે શક્તિરૂપ પરમાત્મા છે એ પર્યાયરૂપ પરમાત્મા થાય છે. સમજાણું કાંઈ? બેસું રમશું બેસું એ કે છે લે વસંતુ નવી ચીજઈ નિયમે દેહુ વિજોગી દેખી પઈ જોગી નવી મુનિ કર્મ પોષોજી. जो टीका जो देह में बढ़ता हुआ भी देह तो जड़ माटी नो पिंड છે, એમાં રહેતા हुआ भी નિશ્ચય નહીં કર. નિયમન શબ્દ પડ્યો છે ને, નિયમ એનો વાસ્તવિક સ્થિતિએ निश्चय नहीं थी એટલે यथार्थ दृष्टि शरीर को नहीं छूता स्पर्श कर रहा. भगवान आत्मा परमात्मा स्वरूप शुद्ध आत्मा લીધો છે ને, શુદ્ધ આત્મા વસ્તુ દ્રવ્ય સ્વભાવ જે સમ્યક દર્શન જ્ઞાનની શાંતિથી પ્રાપ્ત થાય છે એવો જે પરમાત્મા એ દેહમાં રહ્યા છતાં દેહને અડતો નથી.
રહે છે ક્યાં? તો કીધું વ્યવહાર ને કીધું. એ કે છે હમણાં ટીકા કરશે, शरीर को नहीं स्पर्श करता, देह से वह भी नहीं हुआ, नहीं छुआ करता. અડતો નથી, દેહ એને અડતી નથી. ભગવાન આત્મા દેહને અડતો નથી. उसी को परमात्मा तू जान है. सम्यक दर्शन दृष्टि वળી आने आत्मा जाए. समझाणु काई? उसी को परमात्मा પોતે પરમાત્મા સ્વરૂપ છે. શક્તિ પરમ સ્વરૂપ, અનંત આનંદ, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સ્વચ્છતા, ઈશ્વરતા, એવું જેનું પૂરું રૂપ, એવો એ પરમાત્મા પોતે છે. એને તું જાણ એમ કે છે. उसी को परमात्मा तू जान. अपना स्वरूपी परमात्मा છે. દ્રષ્ટિના વિષયમાં બનાવતા, દ્રષ્ટિને અંતર વાળતા એ પરમાત્મા પોતે છે તે જણાય છે એમ કે. દેહ દેવળમાં બિરાજતો પ્રભુ, ચાહે તો સ્ત્રીનું શરીર હોય, પુરુષનું હોય, ત્રિયંચનું હોય, ભગવાન તો આત્મા દેહથી તદ્દન ભિન્ન ત્રણેય કાળ છે. એવો જે પ્રભુ એની માચમવાળી દ્રષ્ટિ કરી અને એને જો એમ કે છે, એને માન. દેહ આદિના ભાવથી પ્રેમથી છૂટી જા. દેહ આદિ પર વસ્તુની અધિકતા તને દેખાય છે, એમાં પરમાત્મા નથી દેખાતો. એ પરની અધિકતાનો ઉલ્સિત વીર્ય જે પરમાં છે એ આત્માને જાણવા નથી દેતું. પરમાં જે ઉલ્સિત વીર્યનો ઉત્સાહ આત્મા સિવાય શરીર, રાગ, પર, એમાં જે વીર્યની ઉલ્સિત સાવધાની થાય છે, એને લઈને આત્માનું સાવધાની પણ થતું નથી. સમજાણું કાંઈ? એને તું આત્મા જાણ. अपना स्वरूपी परमात्मा છે. બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા એવી ત્રણ દિશાઓ છે ને, એ તો ત્રણ દિશાઓની વાત છે. બહિરાત્મા ભગવાન આત્માથી બાહ્યથી શરીર, રાગ આદિ એનો જેને પ્રેમ છે, બધી વસ્તુમાં પ્રેમ છે, એને બહિરાત્મા અવસ્થામાં કહીએ વિચારીએ. જેને અંતરાત્મામાં પ્રેમ છે, વર્તમાન દશામાં તેને અંતરાત્મા કહીએ. જેને એ આત્માની અંતરદશામાં પૂર્ણ સાવધાન થઈને પર્યાયની પરમાત્મા દશા પૂર્ણ પ્રગટ થઈ, એ પરમાત્મા કહીએ. આ પરમાત્મા તો દરેક પરમાત્મા છે. સમજાણું કાંઈ? ઓલી ત્રણ દશા જે છે એ અવસ્થાની વાત છે, પણ એ અવસ્થા પરમાત્મા દશા થઈ, એ થઈ ક્યાંથી? અંતરાત્માની પર્યાયમાંથી થઈ, બહિરાત્માની પર્યાયમાંથી થઈ. અંતરાત્માની પર્યાયમાંથી ન થઈ તો પછી થઈ ક્યાંથી?
એ પરમાત્મા સ્વરૂપ જ છે. અરે એની મોટી કેમ બે સાધારણ વાતમાં જેનો પ્રેમ પર પદાર્થમાં ઉલસે છે એને આ ભગવાન પરમાત્મા છે એવી બુદ્ધિમાં કેમ બેસે? સમજાણું કાંઈ? भावार्थ जो शुद्धात्मा की अनुभूति से विपरीत અહીં તો કે છે કે શરીર થયું કેમ કે ભગવાન આત્મા શુદ્ધ સ્વરૂપ પ્રભુ એનો જે અનુભવ પવિત્ર પરિણતિ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની એવી જે અનુભૂતિ એનાથી વિપરીત ક્રોધ માન માયા લોભ વિવાહ પરિણામ ચાહે તો ભગવાનની ભક્તિનો ભાવ હોય ભગવાનની વાણી સાંભળવાનો ભાવ હોય એ બધો રાગ ભાવ ને કસાય ભાવ છે. સમજાણું કાંઈ? ઈ કે છે પર તરફના વલણવાળી વૃત્તિ કસાય છે એ આત્માના અનુભૂતિથી વિપરીત ભાવ છે. ભગવાન આત્મા કે છે નિશ્ચય સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર રૂપી નિર્વિકલ્પ રાગ રહિત શાંતિ સમાધિ એનાથી આ વિપરીત ભાવ છે. પેલા તો કહ્યું હતું ને વિતરાગની દિવ ધ્વનિથી પણ ભગવાન આત્મા જણાયો નથી. કેમ કે દિવ ધ્વનિ ઉપર રસ જશે એને રાગ થશે. આવી વાતો છે. મહામુનિઓના પરમાર્થ તત્વની વાણી એનાથી પણ આત્મા જણાયો નથી. જણાવી ગયું છે. વેદ શાસ્ત્ર આવી છે. વેદ એટલે દેવધની ત્રણલોકના નાથની દેવધની એનાથી પ્રભુ જણાયો નથી. કેમ કે એના ઉપર લક્ષ જશે એટલે રાગ થાય છે. ગુરુથી જણાયો નથી, ભગવાનથી જણાયો નથી. આવી વાતો આખરી છે. દેશનાથી જણાયો નથી. દેશનાથી જણાયો નથી. દેશના પરલક્ષીનું જ્ઞાન છે. એનાથી આત્મા જણાયો નથી. આવી વાત છે ભાઈ. એ તો જુદી વસ્તુ છે. એનો લક્ષ છોડીને શુદ્ધ આત્મા ઉપર દૃષ્ટિ પડે ત્યારેથી જાણવામાં આવે. એવી વાત છે ભાઈ. વાત આવી ગઈ છે ને. यहाँ तो शुद्ध आत्मा જે સ્વરૂપ ભગવાન આત્મા એની જે શુદ્ધ અનુભૂતિ એના તરફના વલણવાળી જે અનુભૂતિ એનાથી પર તરફના વલણવાળા ક્રોધ માન માયા લોભ છે. વિવાહ પરિણામ મુનકર ઉપરાધન કીએ એવા વિભાવ ભાવથી ઉત્પન્ન કર્યા શુભ શુભ કર્મ. શુદ્ધાત્માનુભૂતિથી તો કંઈક પુણ્ય પાપ બંધાય નહીં. એ શુદ્ધાત્માની અનુભૂતિથી વિપરીત એવો જે પુણ્ય પાપનો ભાવ ક્રોધ માન માયા લોભનો ભાવ એનાથી ઉપરાજેલ કર્મ શુભાશુભ ભાવથી નિમિત્તપણે થયું કર્મ. એ કર્મોકર બનાવ્યું દે કર્મથી બની દે. નિમિત્તથી કથન છે. એમાં અનુપચરિત અસદબોધ વ્યવહાર નહીં કર વસતા हुआ
ફક્ત નજીકમાં માટે અનુપચરી છે, પણ અસદભૂત જૂઠી દ્રષ્ટિ છે. અસદભૂત વ્યવહાર, જૂઠી વ્યવહાર નહીંથી દ્રષ્ટિથી દેહમાં વસતા હુઆ એમ કહેવામાં આવે છે. સમજાણું કાંઈ? ભગવાન આત્મા પરમાત્મા શુદ્ધ સ્વરૂપ જ એનું છે, તેને આત્મા કહીએ. એ આત્માની અનુભૂતિ જે નિર્મળ પરિણતિ, એનાથી તો પ્રાપ્ત પરમાત્મા થાય, પણ એનાથી વિપરીત વિકાર ભાવથી કર્મ બંધાય, એનાથી પ્રાપ્ત થયા દેહ. અનુપચરિત લક્ષ્મી શરીર, લક્ષ્મી પૈસા, સ્ત્રી કુટુંબ, એ તો ઉપચરિત સંબંધ છે એનો. ઉપચરિત અસદભૂત જૂઠી નહીં, અને આ નજીક છે એટલે અણુપચરી જૂઠી નહીં. સમજાણું કાંઈ? એવા દેહમાં રહ્યો છે એમ કેવું. છતાં નિશ્ચય કર દેહ કો નહીં છૂટા. સત્ય દ્રષ્ટિથી, વાસ્તવિક સત્તાના સ્વભાવથી જોઈએ તો દેહથી છૂટો, દેહને અડ્યો ને ચડતો. અત્યારે સમજાણું કાંઈ? આ તો માટી, જળ, ધૂળ, મોટી મૂર્ત છે. ભગવાન તો અમૂર્ત છે, અરૂપી છે. એ અરૂપી ભગવાન પોતાના અનુભૂતિથી વિપરીત ભાવ વળી બંધાયેલા કર્મો, એનાથી મળ્યો દેહ, અણુપચરી અસદ વ્યવહાર નહીં, એમાં એમ કહેવામાં આવે છે. આ બધું શીખવું ક્યારે એને સમજાણું કાંઈ? સર્વજ્ઞ પરમાત્મા, કેવળ જ્ઞાની વિતરાગ પરમેશ્વર આમ ફરમાવે છે. સમજાણું કાંઈ? એ નિશ્ચયથી દેહને છૂટાઈ અડતોય નથી, એને પરમાત્મા જાણે. વર્તમાન જ્ઞાન અને દ્રષ્ટિની પરિણતિ દ્વારા એને જાણે એમ કે છે. શુદ્ધાત્માનુભૂતિ પરિણતિથી એને જાણે એમ કે છે. સમજાણું કાંઈ? એવો જે પરમાત્મા દેહમાં જૂઠી નહીં નજીકથી રહ્યો છે એમ કેવું. એવા ભગવાનને તું અંદર જો जान उसी स्वरूप को वितराग निर्विकल्प समाज में तिष्ठ कर चिंतन करो। ये बात है જાણવું એટલે એમ કે છે ઉસી સ્વરૂપ તો વિતરાગ નિર્વિકલ્પ રાગ રહિત અભેદ શાંતિ અકસાય ભાવ એનો કસાય ભાવ હતો ને એમાંથી કર્મ બંધ હતું। આ બાજુ ભગવાન આત્મા તરફની વિતરાગ अवेद शांति द्वारा तिष्ठ करा चिद घन भगवान परमात्मा मां शुद्ध वितराग परिणति द्वारा ठरीने वितराग परिणति में रहीने એને જાય એનું ચિંતન કરી છે એકાગ્રતા આવી વાતો છે ભાઈ। એક સમયમાં ભગવાન પૂર્ણ પરમાત્મા સ્વરૂપ છે। એ પરમાત્મા થવાના સમર્થ વાળી શક્તિ છે।
એ પરમાત્મા થાય છે પર એનું સમર્થ એના સ્વભાવ છે. એને તું દેહાદિના પ્રેમને છોડી દઈ આત્મા સિવાય પર પદાર્થમાં ઉત્સિત વીરીની સાવધાનીને છોડી દઈ સ્વરૂપની સાવધાનીના અનુભૂતિના પરિણામ દ્વારા એમાં ઠરીને એને જો એનો અનુભવ કરે એમ કહેતા સમજાણું કાંઈ ચોથે ગુણ સ્થાને આ કે છે એ પર તરફનું લક્ષ્ય છોડી રાગનું પણ લક્ષ્ય છોડી એક સમયની પર્યાયનું પણ લક્ષ્ય છોડી પૂર્ણ સ્વભાવ પરમાત્મા પ્રત્યે અભેદ અકસાય ભાવની શાંતિ દ્વારા ઈશમાં ઠરીને એને જો એને અનુભવ આ ધર્મ એવું લાગે માણસને ઓલા કે ભગવાનની ભક્તિ કરીએ ગુરુની ભક્તિ કરીએ તો સમજાય અહીં તો કે છે કે વિકલ્પ છે ભાઈ તને ખબર નથી બાપુ આત્મા નિર્વિકલ્પ સ્વરૂપ છે પરમાત્મા શુદ્ધ ચૈતન ઘન છે વિતરાગ સ્વરૂપે પ્રભુ આત્મા છે જો વિતરાગતા પ્રગટ થાય છે ક્યાંથી એ બહારથી આવે છે એ જીન સોઈ આત્મા જીન તે જીનવર ને જીનવર તે જીન એ જીન સ્વરૂપ ભગવાન આત્મા શુદ્ધાત્મ સ્વરૂપથી જીનવર ને તે જીન એમ બે પરના પ્રેમ આજી પ્રભુનો પ્રેમ એને લાગતો નથી સમજાણું કાંઈ ભગવાન આત્મા શુદ્ધ સિદ્ધ ઘન પરમાત્મા સ્વરૂપ પોતે છે એને એનાથી વિરુદ્ધ બધા પદાર્થ પ્રત્યેની રુચિ અને પ્રેમને છોડી અને પૂર્ણાનંદના નાદની રુચિની અનુભૂતિથી એને અનુભવ એને આત્મા પ્રાપ્ત થાય ને એને ધર્મ થાય પ્રેમચંદભાઈ આવી વાતું ભારે ભાઈ વ્યવહાર વાળાને એવું લાગે ને શ્રીમદમાં છે કે મોરબી જયંતિભાઈ કરીને પૈસા આપ્યા છે ને એને એ કે અમારે તો વ્યવહાર સાંભળવો છે નીચે સાંભળવો નથી અહીં તો કે છે કે વ્યવહાર સાંભળવો છે તો રાગ છે નીચે વ્યવહાર નીચેને બતાવે છે વ્યવહારને બતાવતું નથી સમજાણું પૂર્ણાનંદનો નાદ છે એમ વિકલ્પ અથવા વાણી કે છે આ છે એને વિકલ્પ છોડી દે પછી એમ કે વિકલ્પથી ને વાણીથી બતાવે છે નિર્વિકલ્પ સ્વરૂપ એને બતાવતા વિકલ્પનો અને વાણીનો અનુસરણ છોડી દે આઠમામાં આવે આઠમા વ્યવહારે એને કહેવાય છે કે દર્શન જ્ઞાન ચારિત્ર પ્રાપ્ત આ આત્મા એ વ્યવહાર થયો પણ વ્યવહારે બતાવ્યું શું અખંડ આત્મા તો કેનારે ને સાંભળનારે વ્યવહારને અનુસરવો નહીં છે ભેદ પાડીને સમજાવ્યા વિના સમજે ને એ ચીજ નથી છતાં ભેદનો અનુસરણ કરવાનું નથી આવી વાત આકરી ભાઈ વિતરાગનું પરમ સત્ય
સર્વજ્ઞ પરમેશ્વર જીનેશ્વર દેવ એને કહેલું તત્વ ઘણું સૂક્ષ્મ છે. હા હા, વ્યવહારથી થાય એમ માનનારા, રાજથી પરલક્ષિત થાય એમ માનનારા જાય. સમજાણું કાંઈ? હા હા, ભગવાન આત્મા દેહમાં રહ્યો છે એમ કેવું એ જૂઠી નહીં, નજીક છે એટલે એની નહીંથી કહેવામાં આવે છે. પણ એ આત્મા દેહને અડતોય નથી અત્યારે. એ ચૈતન અરૂપી અમૂર્ત સ્વરૂપ ભિન્ન અને શરીર મૂર્ત સ્વરૂપ ભિન્ન. અહીં તો ત્યાં સુધી બપોરે કહ્યું કે દયાદાનના ભક્તિના પરિણામ પણ રૂપી છે. હા હા, એ આત્માની સાથે તે પરિણામનું સદાત્મપણું નથી. હા હા હા, માર્ગ બાપા અરે ચોરાશીના અવતારમાં રખડે છે ભાઈ. એ હોંશું કરે છે પણ દુઃખની હોંશ છે નહીં. શુભ ભાવમાં અશુભ ભાવમાં હરખાયેલું એ દેખાય છે, એ દુઃખી છે. સમજાણું કાંઈ? એને ભગવાન આવી છે હમણાં પછી બીજી ગાતા. હા હા, એ આત્માને જે આ રીતે જાણે એને આનંદથી પ્રગટ થતો આત્મા જણાય કે ઓહો, અતિન્દ્રિય આનંદની સ્ફૂર્ણા જેને અનુભવમાં આવે ત્યારે આ અતિન્દ્રિય આનંદનો નાદ છે એમ અનુભવમાં સંકીર્તિન આવે છે. હા હા હા, અરે આવજો, આ તો ભાગ્ય મોડી છે. બોલા કે ભાઈ જાત્રા કરો જો તમે શીખની, આ કે શેત્રુંજની નંદ પૂર્વ 99 વાર રૂખ બધી અહીંયા. હવે 1,00,000 વાર અનંત આશીષ થયા અહીંયા લઈને. એથી શું થયું? તારે હું એનાથી આત્મા જણાય એમ નથી. ભાવ આવે, શુભ ભાવ અશુભથી બચવા આવે, પણ એનાથી આત્મજ્ઞાનને ધર્મ થાય એમ નથી ભાઈ. દુનિયાને મનાવીને રોકી દીધા છે. સમજાણું કાંઈ? પરની ભક્તિ ને પરનો સેવા અને પરની ભાવમાં એને રોકી રાખ્યો છે. હે હા, દરવાજો. હે હા હા હા, અહીં તો શુદ્ધાત્મા અનુભૂતિથી પ્રાપ્ત થાય એમ કહ્યું. એનાથી વિરુદ્ધ પ્રાપ્ત થાય દેહ કર્મ બંધાય ને નથી. બે આમ છે, દેવ ને દેહ. દેવ ભગવાન આત્મા દેવ શક્તિનો પરમાત્મા સ્વરૂપ એ પોતાના સ્વભાવની સન્મુખ દ્રષ્ટિ જ્ઞાનને શાંતિથી તે પ્રાપ્ત થાય એવી એકી છે. અને એનાથી વિરુદ્ધ ભાવથી કર્મ બંધાય. હા હા હા, એનાથી શરીર મળે, એ શરીરમાં રહે, એ અસત નહીં કહેવામાં આવે છે. હા હા હા, વ્યવહાર નહીં છે અસતને. સત નહીં વસ્તુ વસ્તુમાં છે, વસ્તુ શરીરને અડીએ નથી. હા હા, આવી વાતો છે. દેહ અને વિષયના પાંચેન્દ્રિયના વિષયો એમાં જેનો પ્રેમ છે એનાથી બંધાતા કર્મો અને કર્મોથી મળતો દેહ. હા હા હા, હે આત્મા છૂટો નથી પ્રભુ. હા હા, એવો આષાઢ સુધી કમાવ્યા છે. સત્તા જળ એનાથી મળે દેહ, દેહથી ભગવાન ભિન્ન.
એ વાત છે. સાચું બાપા આટલી ભાઈ જે કંઈ શુભાશુભ ભાવ કર્યા હોય એનાથી કર્મ બંધાય જળ અને એના ફળ તરીકે આ દેહ મળે જળ. એમાં રહ્યો કે હું એ અસત નૈથી છે, અસદભૂત નહીં ફોકસ. હા હા, ભગવાન તો એનાથી ભિન્ન અત્યારે છે. એને કે છે જો उसको तुम परमात्मा जानो संतो दिगंबर मुनियो. હા હા હા, આ દિગંબર સંતની વાણી છે. એવી વાણી બીજે ક્યાંય છે નહીં. હા 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 હા, યોગીન્દ્ર દેવ દિગંબર સંત વનવાસી વનમાં રહેતા હતા. એ ફરમાવે છે ભાઈ એ દેહમાં રહ્યો છે પણ દેહને અડતો નથી. એ પોતાની પ્રણતિ દ્વારા એને ફરશ. હા હા, આને ફરતો નથી પણ શુદ્ધ શ્રદ્ધા જ્ઞાન ને ચારિત્ર દ્વારા એને ફરશ. હા હા, એ પરમાત્મા તેને જાણ ભાઈ તો તને ધર્મ થાય, બાકી ધર્મ બર્મની હરામ છે. હા 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 હા, લાખ ભક્તિ કરે ને બધામાં નથી આવતું. એક વાર વંદે જો કોઈ તમે શીખનું આવે છે ને, એક વાર વંદે જો કોઈ નરક પશુ ગતિ ન હોય એમાં હું કહ્યું. ભવનો ભાવ એમાં નથી, પુન બંધાય સ્વર્ગ આદિ મળે. એ કઈ આત્માનો લાભ નથી. હા હા હા, બહુ ઝીણી વાતું બાપા ભગવાન. હા હા, स्वरूप को वितराग निर्विकट समाधि में तीस कर चिंतन करो. હા હા, આ સંતોની વાણી એ આ કોતરાની કા 4.5 લાખ અક્ષર છે. સમજાણું કાંઈ? હા હા, કે છે ભગવાન આત્મા અંદર જે શુદ્ધ ચૈતન ઘન છે, પુણ્ય પાપના વિકલ્પ જે ઉઠે છે એ કઈ આત્મા નથી, એ તો આશ્રવ છે, અનાત્મા છે. હા હા હા, એવા આશ્રવ રહિત એવો શુદ્ધ ભગવાન અત્યારે છે. એને એ પુણ્ય પાપના ભાવ રહિત નિર્વિકલ્પ શાંતિ શ્રદ્ધા જ્ઞાન દ્વારા તેને જાણ, એને અનુભવ. હા હા હા, તો તને જન્મ મરણ મટી જશે. નહીં તો જન્મ મરણ નહીં મટે. 84 નો અવતાર માથે પીડ્યા બાપા. દેહ અને દેહ નો સંયોગી અનુકૂળતા બધી આખે પ્રતિકૂળતા. એના પ્રેમમાં તો 84 ની ગતિ મળે છે. 84 નો અવતાર, નરક ને નિરોધ. તારો નાથ અંદર બિરાજે છે એની તરફ જોને પ્રભુ એમ કહેતા. એનો સ્વીકાર કર. એ શુદ્ધ પૂર્ણાનંદ નો નાદ પ્રભુ છે. એ દેહ દેવળથી ભિન્ન છે. हाँ हाँ हाँ, लिखा नहीं, इसमें लिखा नहीं, आएगी नहीं. सिद्धालय में सिद्ध છે, દેવાલય में દેવ છે. તું પેલા આવી ગયું છે नहीं, क्या गया है सिद्धालय में. हाँ हाँ हाँ, घनी गाथा हो गई क्या. हाँ देखो 25 में गाथा मैं. जो सिद्धालय है वह देवालय है. 25મી ગાથા આવી ગયું છે. છેલ્લા શબ્દો 25મી ગાથાના છેલ્લા શબ્દો. जो सिद्धालय है वह देवालय है. जैसा सिद्धलोक में विराज रहा है वैसा हंस आत्मा
देह में विराजमान है। દિગંબર સંતો એ જગતને સત્ય જાહેર કર્યું, એને બેસવું ન બેસવું જો ઠીક. આવો માર્ગ ઈ તો એમ કે અમારાથી પણ તને આત્માનો પ્રાપ્ત થાય. અમે સાંભળાવીએ છીએ, સાંભળવાથી પણ તને પ્રાપ્ત ન થાય. આવી વાત સંભળાવે કોણ? વાણી છે જડ. હા હા આવી વાતો છે ભાઈ. વર્તમાન વ્યવહારના રસીલાને તો એવું લાગે કે આ તો નિશ્ચય એટલે સત્ય. હા હા વ્યવહાર તો ઉપચાર ને અસત્ય છે, જૂઠો છે. સચ્ચિદાનંદ પ્રભુ એ શુદ્ધાત્માની અનુભૂતિથી પ્રાપ્ત થાય એવી એ ચીજ છે. એ શુભ ભક્તિ અને શુભ રાગથી પણ પ્રાપ્ત થાય એવો આત્મા નથી. આત્મા એવો નથી. હા હા એને એમ માનવું કે આ પરથી ભક્તિથી મળશે તો એ આત્મા શું છે ને એને ખબર નથી. સમજાણું કાંઈ? હા હા તો આ 34મી ગાથાનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. વિશેષ વિસ્તાર આવતી વખતે લઈશું. હવે પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીના પ્રવચનમાં જે વાત આવી એમાંની એક બે વાત આપણે જરાક વિસ્તારથી લઈએ છીએ. અહીંયા ગાથાની શરૂઆત પછીથી એટલે કે પાના નંબર 287 ઉપર ગુરુદેવે એક વાત કરી ત્રીજા પેરેગ્રાફમાં કે પરમાં જે ઉલ્લસિત વીર્યનો ઉત્સાહ, પરમાં જે ઉલ્લસિત વીર્યનો ઉત્સાહ આત્મા સિવાય શરીર રાગ પર એમાં જે વીર્યની ઉલ્લસિત સાવધાની થાય છે એને લઈને આત્માનું સાવધાની પણ થતું નથી. બીજે બહાર ક્યાંય પણ આત્મા સિવાય બીજે ક્યાંય પણ પર એટલે બધું પર, એનાથી જે જુદું છે તે બધું પર. એમાં સામે સાક્ષાત દિનેશ્વર ભગવાન બિરાજમાન હોય તો પણ એ એનાથી જુદા પર થયા. એટલે આત્મા સિવાય શરીર રાગ એ તો આવી ગયા, પણ જો એને સામે દિનેશ્વર ભગવાન બિરાજમાન હોય તો એમની ભક્તિ થતી હોય તો પણ એમાં જયારે સાવધાની રહી છે, એમનું લક્ષ્ય કરે છે તો એને આત્માનું સાવધાની પણ થતું નથી, પોતાના સ્વરૂપનું સાવધાની પણ થતું નથી. એટલે જ્યાં સુધી એ બારમાં રોકાયો છે ત્યાં સુધી એને સ્વરૂપની દ્રષ્ટિ થતી નથી. ગમે ત્યાં એ બારમાં રોકાયો હોય પણ બારમાં રોકાયો છે ત્યાં સુધી આત્માનું સાવધાની પણ થતું નથી, એટલે સ્વરૂપની દ્રષ્ટિ થતી નથી. અને સ્વરૂપની દ્રષ્ટિ થતું નથી તો સ્વરૂપનો અનુભવ પણ થતો નથી. અને એ બધી વાત પછી આગળ લીધી. એક બીજી વાત પણ હતી, બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા એ ત્રણ પર્યાય છે. અને અહીંયા જે વાત કરવી છે પરમાત્મા, એ પરમાત્મા દ્રવ્યની વાત છે. બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા એવી પર્યાય પૂર્ણ દશા પ્રગટ કરે શુદ્ધ તો એ પરમાત્મા દશા છે, એ પણ જીવની દશા છે. અંતરાત્મા એ પણ જીવની દશા છે અને બહિરાત્મા એ પણ જીવની દશા છે. એ તો ત્રણેય પર્યાય છે. પણ અહીંયા જે વાત કરવી છે એ તો પોતાનું પરમાત્મા સ્વરૂપ એટલે વસ્તુ ત્રિકાળી, એ દ્રવ્યની વાત છે. અને એવા પોતાના ત્રિકાળી શુદ્ધ સ્વરૂપના આશ્રય જતા એનું લક્ષ્ય કરતા એને નિર્મળ પરિણામ થાય એટલે અંતરાત્મા થાય. અને પછી આગળ વધતા એ જ પોતાના ત્રિકાળી શુદ્ધ સ્વરૂપના આશ્રય વિશેષ એકાગ્રતા કરતો જાય અને સ્વરૂપમાં સ્થિર થાય ત્યારે એ પોતે પરમાત્મા થાય છે. એટલે પરમાત્મા પર્યાય એની પ્રગટ થાય છે. અને એક બીજી વાત પણ અહીંયા છે કે પર તરફના વલણવાળી વૃત્તિ એ કસાય છે. બહુ શાંતિથી સમજવા જેવું છે. પર તરફના વલણવાળી વૃત્તિ એ કસાય છે. કોઈને બહુ
અઘરું લાગે, કડક લાગે, એમ થાય કે પર તરફના વલણવાળી વૃત્તિ કસાય, ભગવાન તરફનું લક્ષ થયું હોય, એ તરફનું વલણ થયું હોય તો પણ પછી કસાય એમ જ થવું. અને એ આત્માના અનુભૂતિથી વિપરીત ભાવ છે. પર તરફના વલણવાળી વૃત્તિ એને કસાય કહેવો. એટલા માટે કે જો શુભભાવ છે, પરનું લક્ષ છે અને એમાં શુભભાવ છે, તો પણ એ શુભભાવ છે એ શું છે? મંદ કસાય છે. એ મંદ કસાય છે. અને એ મંદ કસાય એ આત્માના અનુભૂતિથી વિપરીત ભાવ છે. આત્માની અનુભૂતિનો જે ભાવ છે, અનુભૂતિ થાય છે ત્યારે જે ભાવ છે એના કરતા એ વિપરીત ભાવ છે. અને એ બંધનું કારણ છે. પર તરફના વલણવાળી વૃત્તિ એ કસાય છે. ઘણી મોટી વાત કરી દીધી અને એમાં ઘણું રહસ્ય સમાયેલું છે. આમાં તો એવો અર્થ થયો કે આત્મા સિવાય બહારનું ક્યાંય પણ વલણ થાય કે પછી ભલે ગમે તેવો શુભભાવ હોય તો પણ એને પણ અહીંયા શું કહી દીધું કે એ આત્માની અનુભૂતિથી વિપરીત ભાવ છે અને એટલા માટે બંધનું કારણ છે, એટલે એ કસાય છે. શુભભાવ હોય તો પણ એ કસાય છે. આ વાતને ફરીથી શાંતિથી વિચારવી અને જેમ છે તેમ એને સમજવી. ગુરુદેવે જે વાત કરી છે એ ઘણી મોટી વાત કરી છે અહીંયા. તો આ બે વાત ખાસ હતી એટલે આપણે લીધી છે. સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ જ્ઞાન મહી પ્રશાંતિ અનંત સુધામય જે પ્રણમુ પદતે